વડોદરાના મુજમુહુડા પાસે વડોદરા મહાનગરપાલિકાનું કચરાનું ડમ્પર અચાનક બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો। ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો। વડોદરાના મુજમુહુડા પાસે વડોદરા મહાનગરપાલિકાનું કચરાનું ડમ્પરનું અચાનક બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો। ડમ્પર ચાલક ફરાર। વિગતે વાત કરીએ તો મહાનગરપાલિકા વડોદરાના ડમ્પર મુજમુહુડા વિશ્વામિત્રી બ્રિજ પર કોર્પોરેશનનું કચરાનું ડમ્પર કે જે ગાડીની અચાનક બ્રેક ફેલ થતા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ બંધ થયું હતું। ડિવાઈડર પણ તૂટી ગયા હતા તેવું નજરે પડ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર એક્ટિવા ચાલક કમલેશ મેકવાન પોતાની એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો। દરમિયાન ચાલકનું અચાનક બ્રેક ફેલ થતા એક્ટિવા ચાલકનો બચાવ થયો હતો। એક્ટિવા ચાલકે વડોદરા મહાનગરપાલિકાના કચરાનું ડમ્પર કે જે હાલતમાં વપરાતું હોવાનું જણાવ્યું હતું કે જેથી વાહન ચાલકો લોકોના જીવના જોખમમાં મુકાય તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે। ત્યારે વાહનોને મૂકી દેવા જોઈએ તેવો કંડમ વાહનોને મૂકી દેવા જોઈએ તેવું આક્ષેપ એક્ટિવા ચાલકે કરતા જણાવ્યું હતું અને સાથે જ અકસ્માતની જાણ પોલીસ પણ અકસ્માત સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી।